अतिमधुरचापहस्ताम् अपरिमितां मोदबाण सौभाग्याम् अरुणाम् अतिशयकरुणाम् अभिनवकुलसुन्दरीं वन्दे। તો આજે આપણે 22મા શ્લોકથી આગળ જોશું. હત્યાદિપાપશમની હરિદર્શ્વાદિસેવિતા હસ્તી કુંભોતુંકકુચા હસ્તીકૃતિ પ્રિયાંગના. હત્યાદિ પાપ શમની. હત્યા આદિ. હત્યા એટલે સૌથી ભયંકર પાપ, કોઈને ખતમ કરી નાખે, કોઈને જીવનમાંથી બહાર કાઢી નાખવું. તો એવું પાપ, એના સિવાય બીજા આદિ એટલે એના આ તો એક ભયંકર પાપ છે, પણ એના સિવાય પણ આદિ મહાપાતક કઈ લાગેલા હોય. બ્રહ્મ વિદ્યાનું પાપ સૌથી મોટું પાપ કહેવાય છે, કોઈ બ્રાહ્મણને મારી નાખવાનું. તો એવા હત્યાદિ પાપની શમની છે. તો એવા પાપોનું શમન કરે છે. તો ભક્ત પૂજા કરતા કે જપ કરતા વખતે જ ખાલી ભક્ત હોય એવા જે ટેમ્પરરી ટાઈમપાસ માટે શું કહેવાય, પ્રોક્સી માટે, થોડા વખત માટે જે ભક્ત હોય એવા ભક્તોની વાત નથી. અહીંયા જે વાત છે એ પૂજાપાઠ ભલે થોડો વખત માટે કરતા હોય, પણ બાકીના ટાઈમમાં પણ માં એટલે જે પણ એનું ઈષ્ટ હોય એની સાથે હંમેશા સંલગ્નતા હોય, હંમેશા જોડાયેલા હોય. કામ હાથેથી બધા ઇન્દ્રિયોથી જે પણ ભગવાને જ્યાં પણ રાખ્યો હોય, જે પણ કર્મયોગ આપ્યો હોય, જે રોલ અહીંયા નિભાવવાનો હોય, એ બધા પાત્રોનો નિભાવતા પણ મનમાંથી તો હંમેશા ભગવાન સાથે, માં સાથે જોડાયેલા જે હોય એવા ભક્તો માટે હત્યાદિ પાપ શમની. નહીં તો એમ કહેશે કે ચલો ને હત્યાદિ પાપ શમની છે, હું મારે પાપો કરે રાખું અને માં મને હત્યાદિ પાપ શમની છે એટલે મને મારા પાપોનું શમન કરશે, એમ નહીં. અને એકવાર જે ભૂલથી પણ આપણું કઈ ખરાબ કાર્ય, ખોટું કાર્ય થઈ ગયું હોય, પણ બીજી વાર હું એવું નહીં કરું એવી જે પ્રાર્થના કરે છે, ભગવાન પાસે કબૂલાત કરે છે, બાંહેધરી આપે છે, એને પછી માં એને માટે આ હત્યાદિ પાપ શમની છે. તો એવું નથી કે પછી વારે વારે કર્યા કરવાના અને વારે વારે માં પાસે માફી માંગવાની. પહેલી વાર જે કરીએ એને ભૂલ કહેવાય છે, પણ અમારા માં કહેતા હતા વારે વારે જે તમે એકની એક ભૂલ વારંવાર પુનરાવર્તન કરો તો એ અપરાધ થઈ જાય છે. તો અપરાધની તો શિક્ષા ભોગવવી જ પડે છે. ભૂલની માફી થઈ શકે, પણ અપરાધની તો દંડ ભોગવવો જ પડે. તો અહીંયા હત્યાદિ પાપ શમની. હરિદર્શ્વાદિ સેવિતા. હરિદર્શ્વાદિ, તો અહીંયા હત્યાદિ પાપ શમનીમાં એક પુરાણોમાં એવો ઉલ્લેખ આવે છે, રુદ્રાયમલ તંત્રના એક ગ્રંથમાં, કે ભગવાન ઇન્દ્રને ઉદ્દેશીને કહે છે કે કારણ કે ઇન્દ્રને દેવતા, આ બધા દેવતાઓ પણ લોભ લાલચને વશ થઈને કાંઈ ને કાંઈ પાપ કર્યા કરતા હોય છે. ઇન્દ્રએ પણ ઘણા પાપ કર્યા હોય છે. તો એમ કે છે કે આ એક હું તને સર્વોચ્ચ રહસ્ય કહું છું. ભગવાન કે છે કે તારા તરત જ બધા પાપોને નષ્ટ કરનારું છે. એના માટે શું ઉપાય બતાડે છે કે તો નાહીને પાણીમાં, એટલે કે નદીમાં, પવિત્ર નદીમાં ઉભા રહીને, કમર સુધીના પાણીમાં ઉભા રહીને પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી 1008 વાર આ પંચદશીના મંત્રનો જપ કર, તો તારા બધા પાપોનો નાશ થશે. પણ ક્યારે કે જ્યારે એવી માફી માગે કે ના, હવેથી હું આવું બીજી વાર પાપ નહીં કરું. તો હત્યાદિ પાપ શમનીમાં આવો એક ઉલ્લેખ આવે છે ઇન્દ્ર માટેનો, આવો એક પ્રયોગનો ઉલ્લેખ આવે છે. આવો જે ચમત્કારી એવો સર્વોચ્ચ મંત્ર છે પંચદશીનો. પંચદશી એટલે 10 અને 5 15 અક્ષરો વાળો. તો એ મંત્ર રાજ કહેવાય છે. એના આ બધા નામો વિસ્તારથી અહીંયા આ સ્તોત્રની અંદર, ત્રિશતીની અંદર માએ પોતે કામેશ્વર કામેશ્વરી રૂપે હયગ્રીવને જણાવ્યા અને હયગ્રીવે અગસ્ત્ય મુનિને જણાવ્યા. તો અહીંયા હવે બીજું નામ આવે છે હરિદર્શ્વાદિ સેવિતા. હરિદર્શ્વ એક લીલા રંગના અશ્વને હરિદ, લીલા રંગ, અને પન્નાનો રંગ, પન્નાને સંસ્કૃતમાં મરકત પણ કહેવામાં આવે છે. તો શંકરાચાર્યના ભાષ્યમાં લખ્યું છે કે એવા રંગનો અશ્વ, એનો ઉલ્લેખ જ્યારે કરવામાં આવે ત્યારે એના દ્વારા સંદર્ભિત ઇન્દ્ર આદિ એટલે દિક્પાલ. તો અહીંયા જે
દશે દિશાના દિક્પાલ છે, જેને માએ એક એક કાર્ય સોંપ્યું છે, એક એક દિશાઓના રક્ષણ કરવાનું. તો બ્રહ્માંડની ચારે આપણે 4 કોણ, 4 દિશાઓ, 4 ઉપદિશાઓ, તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, તો એ બધી, અને ઉપર અને નીચે એમ 10 દિશાના જે દિક્પાલ છે એના દ્વારા સેવિતા. તો પૂર્વમાં પહેલા વાત કરીએ તો ઇન્દ્ર એ પૂર્વ દિશાનો દિક્પાલ ગણાય છે. પછી અગ્નિકોણમાં, અગ્નિકોણ ક્યાં બને છે? પૂર્વ અને દક્ષિણની વચ્ચે. તો એ અગ્નિકોણમાં અગ્નિ દેવતાનો ત્યાં અધિષ્ઠાન દિક્પાલ તરીકે છે. દક્ષિણ દિશા યમની કહેવાય છે. પછી નૈઋત્ય દિશામાં નૈઋતિ એ દેવતા છે, અને પશ્ચિમ દિશામાં વરુણ દેવતા છે. વાયવ્ય દિશામાં વાયુ દેવતા છે. વાયવ્યના મોસમી પવનો, એવું નાનપણમાં આપણને ભણવામાં આવતું હતું ભૂગોળમાં. તો એ પશ્ચિમ અને પશ્ચિમ લોકો સાઉથ વેસ્ટ ફેસિંગ ઘર એટલા માટે લે છે કે ત્યાંથી સરખો સારો પવન, ઠંડક આવ્યા કરે. તો ત્યાં વાયુ દેવતા છે વાયવ્યમાં. ઉત્તરમાં કુબેર કહેવાય છે, જે શંકર ભગવાનનો મિત્ર પણ છે અને ધનનો પણ દેવતા ગણાય છે, જેણે લક્ષ્મી પાસેથી એવું વરદાન મેળવી, અકૂટ ધન સંપત્તિનું વરદાન મેળવી લીધું છે. તો એવો કુબેર એ દિક્પાલ કહેવાય છે. અને ઈશાનમાં ઈશાન દિક્પાલ છે. તો આ બધા, અને ઉપર અને નીચે, તો એમ 10 દિશાના જે દિક્પાલો છે એ લોકો પણ માને સેવા કરે છે. સેવા કરે છે એટલે પૂજા કરે છે, માની અર્ચના કરે છે. તો એ હરિદર્શવાદી સેવિતા. હસ્તી, કુંભો, કુંભ, ઉત્તુંક અને કુચ. કુચ એટલે ઉરોજમાના. તો હસ્તીના, હાથીને તમે જોશો તો એ મસ્તક ઉપર બે એના વિકસિત એવા એના ગંડસ્થલ હોય છે, જે ઉપસેલા હોય છે. તો એવા ઉત્તુંક, એક બળવાન એવો હાથી હોય અને એનો એક વિશાળકાય મસ્તક હોય, અને એના જે આ ગંડસ્થલ હોય, તો એ કેવા ઉન્નત હોય, ઉત્તુંગ હોય, એવા ઉરોજવાળી માં. તો અહીંયા માનો પોષણ કરતા, આખા બ્રહ્માંડનું પોષણ કરનારી એવી માનો સંદર્ભ અહીંયા આપ્યો છે. આપણે પહેલા પણ જોયું હતું કે જ્યારે આવો કોઈ ઉલ્લેખ હોય છે ત્યારે આ બાળક ભાવે માને જ્યારે જે આપણે માં કરીએ છીએ, શ્રી માતા કહીને ભજીએ છીએ, તો ત્યારે આપણા મનમાં વિકાર ના આવવા જોઈએ આવા નામને વાંચીને કે જોઈને. તો માને, બાળકને પોતાના માને જોઈને જે એનો ભાવ આવે એવો ભાવ, એટલે ઉરોજની અહીંયા વાત છે, વક્ષસ્થળની વાત છે. હસ્તી, કૃતિ, પ્રિયાંગના. તો હસ્તી એટલે હાથી, અને કૃતિ એટલે એની હસ્તીની, હાથીની છાલ, એની ખાલ. તો એ હાથીની ખાલ ધારણ કરનાર, એટલે અહીંયા સૂક્ષ્મ રૂપે શિવજીનો સંદર્ભ આપેલો છે. હસ્તિકૃતિ એ પોતે ધારણ કરે છે શિવજી, અને એની પ્રિયાંગના, એની પ્રિયાંગના એટલે એની પ્રિયા. તો અહીંયા એમના બંનેનો સાયુજ્ય વર્ણવવામાં આવે છે. એમની બંને વચ્ચેના સૂક્ષ્મ પ્રેમને આ નામ દર્શાવે છે, કે જે બંનેના એવા પ્રેમને લીધે જ, એ બંનેના મિલનને લીધે જ અખિલ બ્રહ્માંડનું અસ્તિત્વ સંભવ છે. તો હસ્તિકૃતિ, પ્રિયાંગના. આગળનો શ્લોક જોશું, 23 નંબરનો. હરિદ્રા કુંકુમા દિગ્ધા. હરિદ્ર, હરિદ્રા એટલે હળદર. કુમકુમ, અહીંયા આ છૂટું પાડેલું છે, કુમકુમાદિ, કુમકુમ આદિ. દિગ્ધા એની સાથે જોડાયેલો જ આખો એક જ નામ છે. તો હળદર અને કુમકુમ આદિથી લેપાયેલા, આદિથી પૂજાયેલા, અભિષેક કરાયેલા એવામાં. તો અહીંયા આદિની અંદર કેસર, ચંદન પણ સમાવિષ્ટ છે. તો જેટલા પણ સુગંધિત અત્તર કે સુગંધિત દ્રવ્યો છે, ફૂલો નાખીને પણ એના અર્કોથી પણ માનો અભિષેક કરવામાં આવે છે. તો આ કુમકુમ અને હરિદ્ર બે ખાસ એટલા માટે ઉલ્લેખ કરવામાં આવે છે કે બંને એકદમ શુભતાનું, માંગલ્યનું પ્રતીક છે. અહીંયા મહારાષ્ટ્રમાં તો હમણાં હવે જાન્યુઆરીમાં સંક્રાંતિ આવશે ત્યારે હળદી કુમકુમનો એક પ્રોગ્રામ હોય છે, સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને. તો કુમકુમ મસ્તક ઉપર અને એની નીચે થોડી હળદર. ઇવન દેવીના મંદિરમાં જાય તો પણ એ લોકો આમ છંટકાવ કરવાના ભાવથી માને હળદર અને કુમકુમ અર્પણ કરે છે. તો હરિદ્રા કુમકુમા દિગ્ધા, તો એવા આ શુભ અને માંગલ્યના પ્રતીક એવા
એવી વસ્તુ હતી અને એટલા માટે માનું એક નામ મહાસુમંગલી પણ છે. તો અત્યાધિક શુભતા અને સૌભાગ્યનું, માંગલ્યનું પ્રતીક પણ છે અને એ દ્વારા એ પ્રદાન કરનારી પણ છે. એટલે જે એનું આવી રીતે હળદર અને કુમકુમથી અર્ચના કરે છે, જેવી રીતે શ્રીયંત્ર હોય અથવા ભૂપૃષ્ઠ હોય કે મેરુ હોય, એના ઉપર તમે શુક્રવારના દિવસે લલિતા સહસ્ત્રનામ સાથે વધારે હળદર ન હોય તો અક્ષતને એવા હળદરવાળા કરીને અને કુમકુમ વાળા કરીને તો એના દ્વારા સહસ્ત્રનામથી અર્ચના કરો તો એનાથી માં ખૂબ જ પ્રસન્ન થાય છે અને માંગલ્યતા અને સૌભાગ્ય પ્રદાન કરે છે. તો હરિદ્રા કુમકુમા દિગ્ધા એનાથી વિલેપિત થયેલી છે. હર્યશ્વાદ્ય મરાર્ચિતા, અહીંયા 3-4 શબ્દોની સંધિ છે. હર્યશ્વ એટલે પછી ફરીથી અહીંયા ઇન્દ્રના અશ્વની સંદર્ભ છે. અને આદિ અમરા અર્ચિતા, અમરા દેવોને કહેવામાં આવે છે, જે અમર છે, એટલે અમરતા જેને પ્રાપ્ત છે એવા દેવોની વાત છે. તો આદિ દેવો દ્વારા અર્ચિતા, તો ઇન્દ્ર આદિ દેવતાઓ દ્વારા પૂજિતા, તો અર્ચિતા. તો ઘણી જગ્યાએ આવે છે સેવિતા, પછી આવે છે અર્ચિતા, આવે છે પૂજિતા. તો થોડો ફરક છે. પૂજા કેવી રીતે કરાય છે? તો મૂર્તિ પૂજા હોય તો જે સ્વરૂપ હોય આપણી પાસે, કે શ્રીયંત્ર હોય કે માની મૂર્તિ હોય, તો એના ઉપર જે આપણે પંચોપચાર કરીએ, ષોડશોપચાર કરીએ કે રાજોપચાર કરીએ, એટલે કે મૂર્તિને આવાહન કરીએ, આચમન આપીએ, એને પર અભિષેક કરીએ, સ્નાન કરીએ, એને ચંદન, વસ્ત્ર, એને ફૂલ, ધૂપ, દીપ, આરતી, નૈવેદ્ય વગેરે અર્પણ કરીએ તો એ પૂજા થાય છે. અને અર્ચના એટલે સામાન્ય રીતે અહીંયા આપણે જ્યારે મંદિરમાં જઈએ અને પૂજારી દ્વારા આપણે કઈ વસ્તુઓ કે બ્રાહ્મણ દ્વારા કરાવીએ તો એ આપણું નામ, ગોત્ર અને તિથિ, વાર, નક્ષત્ર બધું બોલીને આપણે માટે જે પ્રાર્થના કરે માને, તો એને પણ એક પ્રકારની અર્ચના કહેવાય છે. તો કોઈ પણ દેવતા પ્રત્યે શ્રદ્ધા રાખીને, એમને સન્માન આપીને, એમને વિનયપૂર્વક સમર્પણ કરીને એવો ભાવ પ્રગટ કરવા માટે જે પણ વિધિ કરવામાં આવે અથવા તો જે પણ ક્રિયા કરવામાં આવે, એમને પ્રસન્ન કરવા માટે, એમનું અભિવાદન કરવા માટે, એ બધાને અર્ચનામાં સમાવેશ થાય છે. તો અહીંયા કે છે હર્યશ્વાદ્ય એટલે આદિ અમરાર્ચિતા, અહીંયા સંધિ છે. તો અને સ્તુતિ કોને કહેવાય છે? તો પૂજા થઈ ગઈ, અર્ચના પણ થઈ ગઈ, એના પછી જ્યારે ગાયને જે પ્રશંસા કરવામાં આવે તો સ્તુતિ હંમેશા પૂજા કર્યા પછી છેલ્લે આવે છે એનો ક્રમ. તો ત્યારે એ પણ પૂજાનું, પ્રાર્થનાનું જ એક અંગ છે, પણ એમાં એક નિવેદન કરવામાં આવે છે, એક પ્રાર્થના કરવામાં આવે છે, એક વિનંતી કરવામાં આવે છે, એક અનુરોધ કરવામાં આવે છે, એક અરજી આપવામાં આવે છે. તો આ રીતે જે પણ પ્રકારની ભાવ હોય અને જે પણ માને આપણે રજ કરવાની હોય તો એ પ્રકારની સ્તુતિ કરવામાં આવે છે. એટલે આપણી પાસે સ્તુતિપરક ઘણા બધા સ્તોત્ર છે. તો જેનો જેવો ભાવ હોય, તો કોઈને સંપત્તિની જરૂર હોય તો કનકધારા સ્તોત્ર કરતા હોય છે, કોઈને વિદ્યાની જરૂર હોય તો પ્રજ્ઞાવર્ધિની સ્તોત્ર કરતા હોય, કોઈને પિતૃદોષ હોય તો પિતૃઓનું સ્તોત્ર કરતા હોય, તો એની સ્તુતિ કરતા હોય. તો સ્તુતિ એ ગાયને કરવાની પ્રાર્થના છે. એવી રીતે અહીંયા હવે આવે છે નામ હરિકેશ સખી. અહીંયા આગળ પણ ઇન્દ્ર આવ્યું અને અહીંયા પણ પાછું ઇન્દ્ર આવ્યું. તો એ બંનેનો એક જગ્યાએ એવી રીતે તફાવત આપવામાં આવ્યો છે કે ત્યાં દિગ્પાલની વાત છે. અહીંયા ઇન્દ્ર એ સ્વર્ગનો રાજા છે, એના હાથ નીચે ઘણા બધા દેવતાઓ નો સમાવેશ થાય છે, કે જે નાના નાના દેવતાઓ એક વસ્તુ માટેને અમુક અશ્વની કુમાર છે, કે અમુક આદિત્ય છે, વસુઓ છે, પ્રજાપતિ છે, તો એ બધા ઇન્દ્રના નિયંત્રણ હેઠળ આવે છે. તો એ બધા ઇન્દ્ર પોતે પૂજા કરવા જાય એટલે એની સાથે એના સાથેના જેનું એના પર નિયંત્રણ હોય એ બધા દેવતાઓ પણ એમની સાથે માની અર્ચના કરવા જાય છે. એટલે બધા મળીને માની અર્ચના કરે છે. તો અહીંયા એ ઇન્દ્રનો ત્યાં જુદો ઉલ્લેખ છે દિક્પાલ તરીકે. અહીંયા સ્વર્ગના દેવતા અને બીજા આદિ દેવતાઓનો પણ અહીંયા ઉલ્લેખ છે. હરિકેશ સખી
હરિકેશનો સંસ્કૃતમાં અર્થ થાય છે કે શુભ્ર એવું મસ્તક, એટલે કે સફેદ વાળ. હવે સફેદ તો વાળ હોય નહીં કોઈના, પણ અહીંયા એને સખી છે, એટલે કે શિવની સખી. તો શિવનું મસ્તક અથવા તો એમના વાળ, એમની જટા એ કેમ આવી સફેદ રંગની દેખાય છે? તો એમાં ગંગાનો જે પ્રવાહ છે એ જે એમાંથી નિરંતર વહી રહી છે, એના જે બુદબુદ, એના જે ફીણ થાય છે, એની જે ચમક છે, એને લીધે જાણે કે શિવજીનું મસ્તક એવું શુભ્ર રંગનું, હરિકેશ રંગનું દેખાય છે. અને એવા શિવજીની અહીંયા સંદર્ભ છે હરિકેશ તરીકે. અને એમની પત્ની તો માં જે છે, માં ત્રિપુર સુંદરી, પાર્વતી, દુર્ગા, જે પણ નામ કહીએ, એ ફક્ત શિવની અર્ધાંગિની કે પત્ની નથી, પણ અહીંયા એને સખી તરીકે કીધું છે. સખી એક વધારે ક્લોઝ રિલેશન છે કે જેની સાથે અંગત બધી વાત આપણે આપણા કદાચ કોઈ ઘરના લોકોને પણ ન કહેતા હોય એવી વાત, રહસ્ય ભરેલી વાત હોય કે કોઈ મનની વાત હોય, પણ આપણે આપણા મિત્ર સાથે એ શેર કરતા હોઈએ છીએ. તો અહીંયા એમ કે છે કે એ શિવજીની પત્ની છે એટલું જ નહીં, એ શિવજીની સખી પણ છે. એમણે એને પોતાની સખી, પોતાની મિત્ર માની છે. અને એટલા બધા એ વિશ્વાસ પાત્ર છે. એટલા તો એ ગુહ્યમાં ગુહ્ય રહસ્ય પણ શિવજી કહે છે કે તમે આને, હે પાર્વતી, તમે આને તમારી સ્વયોની રીવ પાર્વતી, યોનીને જેમ છુપાડીને રાખવામાં આવે છે, ગુપ્ત રાખવામાં આવે છે, એ રીતે તમને હું જે આ કહું છું, સિદ્ધકુંજિકા સ્તોત્ર કહેતી વખતે, બીજા પણ તંત્રમાં જેટલા પણ રહસ્યવાળા એવા સ્તોત્ર કહે છે, ત્યારે ભગવાન એમ જ કહે છે કે આ અતિ રહસ્ય છે, ગૂઢ છે, એને તમારે ગુપ્ત રાખવાનું છે, એને તમારે સાચવીને ઢાંકીને રાખવાનું છે. તો એવી કોઈ વાત હોય ત્યારે કોણ કોને કહે? કે જે એની મિત્ર હોય. એટલા માટે અહીંયા હરિકેશ સખી. તો પછી આવે છે હાદી વિદ્યા. અહીંયા આપણે અત્યારે જે પંચદશીના મંત્રના ઉપરના આજે 300 માના મંત્રો અને નામો જોઈ રહ્યા છે, એને કાદી વિદ્યા કહેવાય છે. કારણ કે ક એ ઈ લ રીમ એમ કરીને ક થી આ પંચદશીનો મંત્ર શરૂ થાય છે. પણ જો એ જ મંત્ર હ થી શરૂ થતો હોય તો એને હાદી વિદ્યા કહેવાય છે. અને એક મિશ્ર વિદ્યા પણ છે. તો એમાં કાદી અને હાદી બંનેનું સંયોજન છે. પણ આ બંને વિદ્યાઓ એટલી બધી પ્રચલિત નથી જેટલી કાદી વિદ્યા પ્રચલિત છે. એટલે ખાસ કરીને એને અત્યારે જે બધા લોકો દીક્ષા આપે છે એ કાદી વિદ્યામાં. એટલે અત્યારે આપણે જે પંચદશીનો મંત્ર ક એ ઈ લ રીમ હ સ ક હ લ રીમ સ ક લ રીમ, એ જે 15 અક્ષરનો મંત્ર અને એના ઉપરના નામ જોઈ રહ્યા છે. હાદી વિદ્યામાં શું હોય છે? તો હ ઉપરથી શરૂ થાય. હ સ ક લ રીમ, હ સ ક હ લ રીમ, સ ક લ રીમ. તો એમાં હ હ હ એનું પ્રાધાન્ય હોય છે. તો એ લોપામુદ્રાએ એ વિદ્યા દ્વારા, આ મંત્ર દ્વારા માની આરાધના કરી હતી. એટલે તો આનો જે પૂર્વ ભાગ છે, આપણે જ્યારે શરૂઆતમાં જોયું કે આ પંચદશી, આ ત્રિશતી કેવી રીતે એનું પ્રાગટ્ય થાય છે, અથવા તો માં કેવી રીતે કે છે હયગ્રીવને કે આ મારી લોપામુદ્રા જે છે એ મારી અનન્ય ભક્ત છે, અને અગત્ય એમના પતિ છે, એ પણ એટલા એકનિષ્ઠ છે, એટલે તમે એને આ વિદ્યા આપો. એટલે લોપામુદ્રા તો ઓલરેડી એમની અનન્ય ભક્ત હતી જ, પંચદશી ના મંત્ર દ્વારા એમની પૂજા કરતી હતી. અને અગસ્ત્યને હયગ્રીવે આ ત્રિશતીનો દીક્ષા આપી. તો આપણે ખડગમાલામાં પણ જો નામ આવે છે પહેલા દિવ્ય ગુરુઓનામાં, તો લોપામુદ્રા અને અગસ્ત્ય એ બંનેના નામ આવે છે. તો લોપામુદ્રા અને લલિતા સહસ્ત્રનામમાં પણ લોપામુદ્રાનું નામ આવે છે, લોપામુદ્રા અર્ચિતા. તો એ હાદી વિદ્યાની પ્રણેતા કહેવાય છે. પછી હાલા મદોલ્લસા. હાલા એટલે એક પ્રકારનો આધ્યાત્મિક અમૃત કહેવાય કે સુરા. તો જ્યારે કુંડલીની શક્તિ જ્યારે સહસ્ત્રારમાં પૂછે ત્યારે અમૃતની વર્ષા થાય છે, અને સહસ્ત્ર નાડીઓમાંથી અમૃત સ્રવે છે. તો યોગીઓ એનું પાન કરતા હોય છે. ખેચરી મુદ્રાથી પણ જીભને ઉલટી કરીને એ જે નીચે વયું જાય ટપકીને અમૃત, એને બદલે એ લોકો એને ઉર્ધ્વગામી કરે છે. આ એક એનો સૂચિતાર્થ આપે છે આ નામ. પણ માં જ્યારે શિવજીની સાથે સંયુક્ત થાય છે, સંલગ્ન થાય છે, બંનેનું સાયુજ્ય થાય છે, ત્યારે આવી એક અલૌકિક એવી સુરા, એવાનું
એવાના અમૃતની વર્ષામાં નાહીને અથવા તો એનું પાન કરીને, અને લસા એટલે એના મદોલ્લસા, મદ એટલે નશો, અને એમાં લસા એટલે એમાં આનંદિત થયેલી, એમાં પરિપૂર્ણ રંગાયેલી. તો અહીંયા આપણને લલિતા સહસ્ત્ર નામનું પણ નામ યાદ આવે છે, વારુણી મદ વિભ્વલા અને માધવી પાના લસા. તો એવી માં જે છે એ જ્યારે એવો આનંદના અવસ્થામાં હોય છે શિવજી સાથે સાયુજ્યમાં, ત્યારે એ ભક્તો ઉપર કૃપાનો વર્ષાવ કરે છે. અને આ બતાડે છે કે કુંડલીની જ્યારે સહસ્ત્રારમાં પહોંચે છે એનો પણ સૂક્ષ્મ સંદર્ભ બતાડે છે. તો ત્યારે ત્યાં અમૃત વર્ષિણી બને છે. અને તેથી આધ્યાત્મમાં એવા ભક્તોને જરૂરી નથી કે યોગના સાધક જ હોય, ભક્ત પણ અનન્ય ભક્તિથી આ અમૃત વર્ષાનો અનુભવ કરે છે, અને માં એને આધ્યાત્મિક પરમાનંદમાં પ્રવેશ કરાવે છે. તો પોતે ત્યારે ઉલ્લાસિત હોય છે. માનું સ્વરૂપ ત્યારે કેવું હોય છે? તો એકદમ રોમાંચિત. જે દુર્ગા સપ્તશતીમાં મહિષાસુરને મર્દન કરતા પહેલા પણ વર્ણન આવે છે કે અરે તું ઉભો રે, ગરજી લે થોડી વાર સુધી, જ્યાં સુધી હું આ સુરાનું પાન ન કરું ત્યાં સુધી, પછી બધા દેવો હર્ષિત થશે. તો ત્યારે પણ જે બતાડે છે, એટલે એવી રક્તવર્ણની, એવી એકદમ ઉન્નત થયેલી, એવી આનંદિત પ્રફુલ્લિત થયેલી એવી માના સ્વરૂપનું અહીંયા વર્ણન છે, હાલા મદોલ્લસા. પછી એના પછીનો શ્લોક છે, સકાર રૂપા સર્વજ્ઞા સર્વેશી સર્વમંગલા સર્વકર્ત્રી સર્વભર્ત્રી સર્વહંત્રી સનાતના. સકાર રૂપા. હવે હ ના 20 નામ પૂરા થઈ ગયા, એટલે કે છઠ્ઠો અક્ષર જે હતો પંચદશીનો, એના 20 નામ પૂરા થઈ ગયા. એટલે અત્યાર સુધીમાં આપણે 120 નામ જોઈ લીધા. હવે અહીંયાથી આગળથી સકાર રૂપાથી 121મું નામ માનું શરૂ થાય છે. તો સ એના પછીનો અક્ષર, જે વચ્ચેનો કામરાજકૂટનો બીજાક્ષર, અને પંચદશીનો 7મો. ક એ ઈ લ રીમ 5, પછી હ ના થઈ ગયા. હવે આ સ, એટલે હવે સકાર રૂપા એનું પહેલું નામ છે. તો કામરાજકૂટ, કાલે આપણે વાત કરીએ પ્રમાણે કે શ્રીયંત્રની અંદરનો સૌથી મધ્યનો જે ત્રિકોણ છે, એમાં જે નીચે અધોશીર એવો જે ત્રિકોણ છે, એનું જે ઉપરનો ત્રિકોણની બાજુ છે, ત્યાં આ મધ્યકૂટ છે. એના પંચદશીના એ બધા બીજ મંત્રો ત્યાં સ્થાપિત છે. તો ત્યાં હ, સ, ક, હ, લ, રીમ એ મધ્યકૂટના અક્ષરો વચ્ચેની ઉપરના એની ત્રિકોણની ઉપરની બાજુ પર આવેલા છે. આ જે છે મધ્યકૂટ, એ શું દર્શાવે છે? તો એ વીરતા, ધન, સુખ, સુખી પરિવાર, સુખ સુવિધા, યશ, આ બધું પ્રદાન કરનારો છે. એટલે પહેલો કૂટ જે છે એ જ્ઞાનમય હતો, અને હવે જ્ઞાન સંપાદન કર્યા પછી હવે એના કર્મ અને ભક્તિમાં વ્યક્તિ આગળ વધે, સાધક આગળ વધે, એ બધું હવે એના પછીના વર્ણનમાં આવે છે. તો આ જ વસ્તુ આપણે જોઈ હતી કલ્યાણ વૃષ્ટિ સ્તોત્રમાં પણ. તો અહીંયા સકાર રૂપા, તો સકાર રૂપ એ માનું સ્થિતિ સ્વરૂપ પાલન કરતા કાર્યનું નિર્દેશ કરે છે. તો એટલે જ્યારે જે માણસ કોઈ પાલન કરે અને એનું રક્ષણ કરે, તો પછી એને બધું જ આપે, સુખ સુવિધા આપે, એને ધન આપે, પરિવાર આપે, એ બધું આપવાનું કામ ત્યારે પાલન પોષણ કરતાનું છે. આપણા મા બાપ આપણા પાલન પોષણ કરતા હોય તો આપણને જેટલી બધી સુખ સુવિધાની જરૂર હોય એ બધી એ લોકો ત્યારે પૂરી પાડે છે, અને આપણે પણ એ પ્રમાણે આપણા બાળકોને પૂરી પાડે છે. તો આ એમને કરુણાનો, આ એમના કાર્યનો અહીંયા ઉલ્લેખ સકાર રૂપાથી છે. પછી આવે છે સર્વજ્ઞ. તો સર્વજ્ઞ એ આપણે એમ કહીએ કે સર્વવ્યાપી, સર્વાંતર્યામી, સર્વજ્ઞ, તો સર્વશક્તિમાન. તો આ બધા બ્રહ્મના લક્ષણો છે. તો સર્વજ્ઞ એ બ્રહ્મનું એવું લક્ષણ છે. મામાં જે 3 શક્તિઓ છે, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, તો એમાં જે જ્ઞાન શક્તિ છે એનું અહીંયા આ સર્વજ્ઞ એ નામથી નિર્દેશ કરવામાં આવે છે, કે એમને બધા જ પ્રકારનું જ્ઞાન છે, અને એ બધું જ જાણે છે. વિશ્વના બ્રહ્માંડમાં જે કંઈ થયું છે, જે કંઈ ઘટનાઓ બની રહી છે, એ
બધું એમની ઈચ્છાથી થાય છે અને એમની નજર હેઠળ થાય છે અને એની બધાની એને જાણ છે. જો અમુક એક નામ પણ આપણે પકડી લઈએ ને તો પણ બસ છે. આપણને એવું નથી જરૂરી કે આપણને આ બધું મોઢે આવડે અને આપણે આ રોજ જ બધું ત્રિશતી બોલીએ. હવે આપણને જો એક નામ મગજમાં ઠસી જાય કે એ બધું જાણે છે, બધું એની નજરમાં જ થઈ રહ્યું છે, તો પછી કોઈ ચિંતા ન રહે અને આપણે મોઢેથી કંઈ કહેવાની પણ જરૂર ન રહે. એટલે પૂજા અર્ચના એ એક પહેલું સ્ટેપ છે, પણ પછી એનાથી આગળ ધ્યાન, જપ અને એનાથી આગળ મૌન એ આખરી છે. તમે જઈને ખાલી ઊભા રહો માની સામે. શું એ નથી જાણતી? તમારા ચહેરાને વાંચીને, આંખોને વાંચીને, હૃદયના ભાવને વાંચીને અંદર પણ બેઠી છે અંતર્યામી બનીને. તો એક નામ પણ પકડી લઈએ ને તો પણ આપણને માં સુધી પહોંચી જઈએ. એટલે સર્વજ્ઞા, બધું જાણે છે એવી. અને એટલા માટે જો માને પેલા જગતમાં જોવી હોય તો પહેલા એને અંદર, પોતાની અંદર અનુભવ કરવી જોઈએ કે મારી અંદર છે. અને એવું જ્યારે અનુભવ કરીએ ત્યાર પછી જગતના કણકણમાં, સચરાચરમાં, બધામાં, બધા પ્રાણીઓમાં એ ભરેલી છે. સર્વજ્ઞા પછી આવે છે સર્વેશી. સર્વેશી, સર્વની ઈશ્વરી. ઈશ્વરી ઈશ્વરાણામ. તો એને લલિતા સહસ્ત્રનામમાં એટલા માટે તો દિવ્ય માતા, શ્રી માતા કહેવામાં આવે છે. સર્વની ઈશ એટલે કે સર્વની અધિષ્ઠાત્રી, સર્વોચ્ચ એવી સર્વેશ્વરી. લલિતા સહસ્ત્રનામમાં આવે છે સર્વેશ્વરી. તો એવું નામ આ સર્વેશી દ્વારા છે. તો આપણને એનો ભરોસો હોવો જોઈએ કે મારી અંદર પણ એ રહેલી છે. અને જો એ મને સતત યાદ રહે કે મારી અંદર પણ ઈશ્વરનો વાસ છે, એવી રીતે સામેવાળાની અંદર પણ છે, તો હું કોઈ ખોટું કાર્ય નહીં કરું, હું બીજાને પણ દુઃખ થાય એવું કાર્ય નહીં કરું, કારણ કે એની અંદર પણ ઈશ્વરનો વાસ છે. સર્વમંગલા. સર્વમંગલા દેવી મહાત્મ્યમાં 11મા અધ્યાયમાં 10મો શ્લોક આપણે જે આરતીમાં બોલે છે, સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તો ત્યાં સર્વમંગલા એ માનું સ્વરૂપ જે છે એ સપ્તસતીના એ શ્લોકમાં બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે બધા માંગલ્યોની પણ એ માંગલ્ય એવી છે. એટલે કે સર્વોચ્ચ માંગલ્ય છે. અને શિવે એટલે કલ્યાણકારી. તો સર્વાર્થ સાધિકે, સર્વ અર્થને, કામ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચારે ચાર અર્થને સાધ્ય કરનારી છે. શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી. એવી હું ત્રંબકે ગૌરીને હું શરણમાં જાઉં છું, એને શરણે છું. નારાયણી નમોસ્તુતે, એવી નારાયણીને હું નમસ્કાર કરું છું. તો સર્વમંગલા એ જ્યારે આવા નામથી માને ભજવામાં આવે, જે આપણી ઈચ્છા હોય એવા નામથી આપણે માને યાદ કરીએ, ચિંતન કરીએ, તો એ આપણને માંગલ્યતા પ્રદાન કરે છે અને પોતાના જેવા ગુણો આપીને પોતાની સમાન બનાવી દે છે. તો લલિતા સહસ્ત્રનામમાં પણ એક નામ છે સર્વમંગલા. આગળ આવે છે સર્વકર્ત્રી. ત્રણેય નામ સાથે લેશું: સર્વકર્ત્રી, સર્વભર્ત્રી, સર્વહંત્રી. તો જે 3 માના 5 કાર્યોમાંના જે 3 કાર્ય માટે એમણે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને એમણે આ કાર્ય સોંપ્યા છે, પણ એમાં શક્તિ તો માની જ કાર્ય કરી રહી છે. તો સર્વકર્ત્રી, સર્વ કાર્યને, બ્રહ્માંડને રચના કરવા માટેનું કારણ અને એની કર્તા એટલે કર્ત્રી બ્રહ્મા રૂપે. સર્વભર્ત્રી એટલે બધાનું પાલન પોષણ કરનારી, ભરણ પોષણ કરનારી, રક્ષણ કરનારી. તો વિષ્ણુ રૂપે પણ, એની શક્તિ રૂપે પણ સર્વભર્ત્રી રૂપે છે. અને સર્વહંત્રી, જ્યારે સમય પૂરો થતા લોકોના દરેક પ્રાણીઓનો લય અને વિનાશ કરનારી, એનો ધ્વંસ કરનારી, વિધ્વંસ કરનારી, એ પણ જરૂરી છે. વિચાર કરો કે જો ઘણીવાર ઘણાના કોઈ ઘરમાં કોઈ એકદમ વયોવૃદ્ધ કોઈ સ્વજન હશે, તો એ લોકો હવે પોતાની ઇન્દ્રિયો પણ બધી કામ નહીં કરતી હોય, થાકી જતા હશે, રોગોથી ઘેરાયેલા હશે, તો ઈચ્છતા હોય છે આવે તો સારું. પણ તો મૃત્યુને પણ આપણે એમ થાય કે મૃત્યુને કોઈ ઈચ્છે છે? હા, એવે વખતે માણસ પોતાના રોગો અને પોતાના સંકટોથી ઘેરાયેલા હોય ત્યારે લોકો મૃત્યુને પણ એક આશ્વાસન રૂપ, આ વરદાન રૂપ ગણીને મૃત્યુની પણ કામના કરતા હોય છે. તો મૃત્યુ પણ વરદાયક બને છે. તો ત્યારે અહીંયા સર્વહંત્રી. તો આ 3 માના કાર્યો છે. અને પછી મહાદેવ રૂપે કે ઈશ્વર રૂપે એ બધાનું વિઘટન થાય છે. પંચકૃત્યમાંનું 4થું કૃત્ય એટલે કે બધાનું ડિસઇન્ટિગ્રેશન થાય છે, બધાના અણુઓમાં વિલીન થાય છે, બધા મહાપ્રલય
અને પછી સદાશિવ એ અનુગ્રહ કરીને માનો એક કટાક્ષ ઈશારો પામીને ફરીથી અનુગ્રહ કરીને નવસર્જન કરવા પ્રેરિત થાય છે. તો આ જે પંચકૃત્યમાંના 3 કૃત્યની અહીંયા વાત છે, સર્વકર્ત્રી, સર્વભર્ત્રી, સર્વહંત્રી. સનાતના, સનાતના એટલે શાશ્વત, હંમેશ જે રહે છે. તો આપણો હિન્દુ ધર્મ પણ સનાતન ધર્મ કહેવાય છે. હિન્દુ તો પછી લોકો નામ કે છે, સનાતન ધર્મ એનું સાચું મૂળ નામ છે. આપણે સનાતની કહેવાય, સનાતન ધર્મ છે આપણો, અને ક્યારે એનો વિનાશ થતો નથી, લુપ્ત થતો નથી. કેટલાય વિદેશીઓએ આક્રમણ કર્યું આપણા દેશ ઉપર અને ઘણા વર્ષો સુધી રાજ કર્યું, છતાં પણ આપણો ધર્મ એ દબાયો નથી, અને ઉલટાનો હવે તો ઓર વધારે સારી રીતે પ્રખર રીતે પ્રગટ થઈ રહ્યો છે. રામ મંદિર પણ હવે જાન્યુઆરીમાં બનીને એક સપનું 500 વર્ષ પછી સાકાર થઈ રહ્યું છે. તો એવી સનાતના, સનાતના એટલે અપરિવર્તનશીલ, જેનામાં કોઈ પરિવર્તન થતું નથી, જે હંમેશા શાશ્વત રહે છે, જેને જન્મ મૃત્યુ નથી. તો આ સાથે અહીંયા આપણે રોકાશું.